ઈરાન યુદ્ધને કારણે બજારની શરૂઆત ગેપડાઉન સાથે બજારમાં એક નીચલા સ્તર બનાવ્યા બાદ આવી એક રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી 300 પોઈન્ટથી વધુ સુધરીને 24,900ની પાસે. બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી લગભગ 900 પોઈન્ટ સુધર્યો. ઇન્ડિયા વિક્સ 16% વધીને 16ની નજીક. ડિફેન્સ શેરોમાં સૌથી વધુ ખરીદી આજે જોવા મળી. ઇન્ડેક્સ 0.5% વધારો થયો. ભારત ડાયનામિક્સ અને સોલાર ફ્યુચર્સના ટોપના ગેઇનર્સ બન્યા, જેમાં ઇન્ડેક્સમાં પણ 0.5% થયો વધારો. સોના અને ચાંદીની તેજીથી બજારમાં એમસીએક્સ, હિન્દસિંગ અને મુથુટ ફાઇનાન્સમાં ઉછાળો. લગભગ 4% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યું એમસીએક્સ, જ્યારે સોના અને ચાંદીના ભાવમાં લગભગ 3%નો આવ્યો ઉછાળો. ફેબ્રુઆરીમાં અનુમાન મુજબ સારા રહ્યા ઓટો સેલ્સના આંકડા. તમામ સેગમેન્ટમાં રહ્યો ડબલ ડિજિટનો ગ્રોથ. મારુતિનું વેચાણ 7%, મહિન્દ્રાનું 18%, હ્યુન્ડાઈનું ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાણ આપણને જોવા મળ્યું. ટાટા મોટર્સે વેચી 35% વધારે ગાડીઓ.